चलो नंबर 11 पासा ने 7 वार फेंकवामां आवे छे तो बराबर 2 वखत 5 मळे एनी संभावना एक्जेक्टली 2 टाइम्स 5 शुड बी अकर। तो आपणे 5 मळे 5 अकर्स तेने सफलता कहता। इट इज सक्सेस। तो आमा n इज इक्वल टू 7 थयु, स्मॉल p इज इक्वल टू 1/6, स्मॉल q इज इक्वल टू 5/6। फॉर्म्युला मूकशो तो p ऑफ x इज इक्वल टू ncx p रेज टू x q रेज टू n माइनस x। पूछू के भाई तमने p ऑफ 2 આપણે બધી જ વેલ્યુ એક સાથે જ મૂકી દઈએ બરાબર 2 વખત એક્ઝેક્ટલી 2 ટાઈમ્સ। તો 7c2 ઇન્ટુ 1/6 રેસ ટુ 2 ઇન્ટુ 1/6 રેસ ટુ 7 માઇનસ 2 સોરી આ ક્યુ એટલે 5/6। તો 7c2 એટલે 7 6 42 એટલે આ થાય 21 ઇન્ટુ 1/6 રેસ ટુ 2 ઇન્ટુ 5 રેસ ટુ 5 અપન 6 રેસ ટુ 2 6 રેસ ટુ 5 એટલે આન્સર આવે 21 ઇન્ટુ આ 5 રેસ ટુ 5 એટલે 25 એટલે 625 અને ઇન્ટુ 5 એટલે 3125 અને અપન 6 રેસ ટુ 5 6 રેસ ટુ 7 હા 2 ને 5 એટલે 6 રેસ ટુ 7। આનું એક્ઝેક્ટલી આપણે કરવું હોય તો 6 ઇન્ટુ 6 એવું 7 ટાઈમ્સ કરવું પડે અને નહીતર પછી આને આપણે આન્સર કહી દઈએ। આ મલ્ટિપ્લિકેશન નહીં કરવું પડે, અત્યારે આપણે આને આન્સર કહી દઈએ છીએ, રાઈટ। चलो नंबर 12 एक पासा ने 6 वार फेंकवामां आवे छे, वधुमां वधु 2 वखत 6 मळवानी संभावना केटली? एट मोस्ट 2 टाइम्स 6 शुड बी अकर्स। तो 6 मळे 6 अकर्स एने सफलता कहीए, सक्सेस, तेने सफलता कहता। इट इज सक्सेस। तो आमा p इज इक्वल टू 6 सॉरी n इज इक्वल टू 6 p इज इक्वल टू 1/6 q इज इक्वल टू 5/6। फॉर्म्युला मूको तो p ऑफ x इज इक्वल टू ncx p रेज टू x q रेज टू n माइनस x। तो इज इक्वल टू 6cx p एटले 1/6 रेस टू x इंटू 5/6 रेस टू 6 माइनस x એટલે આ થઈ જશે 6cx इंटू 5 रेस टू 6 माइनस x अपन 6 रेस टू 6, राइट। હવે તમને પૂછ્યું છે વધુમાં વધુ 2 વખત, વધુમાં વધુ 2 વખત એટલે p ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, વધુમાં વધુ 2 એટલે 2 અથવા 2 કરતાં ઓછું, એટ મોસ્ટ 2 ટાઈમ્સ। તો પૂછ્યું કહેવાય તમને p ઓફ 2 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 0 વેલ્યુ મૂકશો તો 6c2 ઇન્ટુ 5 रेस टू 4 अपन 6 रेस टू 6 पछी प्लस 6c1 इंटू 5 रेस टू 5 अपन 6 रेस टू 6 प्लस p ऑफ 0 एटले 6c0 इंटू 5 रेस टू 6 अपन
6⁶, રાઈટ. ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીએ કે 6⁶ એલસીએમ લઈ લઈએ. તો અહીંયા આવશે 6c2 એટલે 15 ઇન્ટુ 5⁴ એટલે 625 પ્લસ આ 6c1 એટલે 6 અને 5⁵ એટલે 3125 અને પ્લસ આને પાછું આપણે 5⁶ એટલે આને 5 થી મલ્ટીપ્લાય કરીએ તો 5 5 ઝા 25 2 5 2 ઝા 10 2 એટલે 12 1 5 1 ઝા 5 એટલે 6 અને 5 3 ઝા 15 એટલે 15625. હજી મલ્ટીપ્લિકેશન કરીએ તો 15 5 ઝા 75 7 15 2 ઝા 30 એટલે 37 3 15 6 ઝા 90 એટલે 9375 પ્લસ 6 5 ઝા 30 3 6 2 ઝા 12 એટલે 15 1 6 1 ઝા 6 એટલે કે 7 અને 6 3 ઝા 18 અને પ્લસ 15625 અને અપન 6⁶. અને હજી આ એડિશન કરી નાખીએ તો 5 5 એટલે 10 1 3 10 17 1 7 7 14 3 17 એટલે 7 1 6 6 ને 8 એટલે 14 14 અને 9 એટલે 23 14 પ્લસ 9 એટલે 23 એટલે 3 2 એટલે 3 4 43770 અપન 6⁶. હજી કેલ્ક્યુલેશન કરવું હોય તો આ 6⁶ એ કરી અને પાછું કંઈ કેન્સલેશન થતું હોય તો કરવું પડે, રાઈટ. ચલો નંબર 13. એ જાણીતું છે કે નિશ્ચિત ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં 10% ખામીયુક્ત હોય, 10% આર ડિફેક્ટેડ. 12 પ્રકારની વસ્તુઓ 12 ટાઈપ્સ ઓફ થિંગ્સ છે, એમાંથી 9 ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? 9 આર ડિફેક્ટેડ. તો આપણે સૌથી પહેલાં વસ્તુ ખામીયુક્ત હોય તેને સફળતા કહેતા. ડિફેક્ટેડ ઇઝ સક્સેસ. તો આમાં n ઇઝ ઇક્વલ ટુ 12, સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ એ જે 12 વસ્તુ છે એમાં 10% ખામીવાળી, 10% એટલે 10/100, 10% એટલે 1/10 અને q ઇઝ ઇક્વલ ટુ 9/10. હવે ફોર્મ્યુલા મૂકો તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p⁻x q⁻n-x. અને તમને એમ પૂછ્યું છે કે 9 ખામીયુક્ત હોય, 9 આર ડિફેક્ટેડ, એટલે પૂછ્યું કહેવાય p ઓફ 9. વેલ્યુ મૂકશો તો 12c9 ઇન્ટુ p એટલે કે 1/10⁹ ઇન્ટુ 9/10⁻12 તો 12c9 એટલે કે 12c3 એટલે 455 હા, અને ઇન્ટુ આ થશે 9⁻³ અપન 10⁻12. અને 12c9 એટલે 455 એ આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. જો અહીં કેલ્ક્યુલેશન કરીએ તો 12 ફેક્ટોરિયલ અપન 12 - 9 એટલે 3 ફેક્ટોરિયલ અને ઇન્ટુ 9 ફેક્ટોરિયલ.
तो इज इक्वल टू 12 इंटू 11 इंटू 10 इंटू 9 फैक्टोरियल અને अपन 3 इंटू 2 इंटू 1 इंटू 9 फैक्टोरियल। आ 9 फैक्टोरियल कैंसल, पछी 3 4 જા 12, पछी 2 2 જા तो 11 2 જા 22 એટલે 220, सॉरी आ 455 नहीं पण 220 राइट। हजी आगळ करवू होय तो आ 9⁻³ ની બધું કેલ્ક્યુલેશન કરવું પડે, બરાબર। चलो नंबर 14, 100 વીજળીના ગોળા ધરાવતા ખોખામાં 10 ખામીયુક્ત છે। 5 ગોળાના નિદર્શમાંથી એક પણ ખામીયુક્ત ન હોય એની સંભાવના ખાલી જગ્યા છે। તો તમે જો આમ એક ટેબલ બનાવો કે ડિફેક્ટેડ, પછી નોટ ડિફેક્ટેડ, ખામીવાળા, ખામી વગરના અને ટોટલ। તો ટોટલ 100 છે, એમાં ખામીવાળા છે એ 10 છે અને 90 છે એ ખામી વગરના છે। અને આપણે શું કરીએ કે ગોળો ખામીયુક્ત હોય, ગોળો ખામીયુક્ત હોય તેને સફળતા કહેતા। બॉल इज अथवा तो बल्ब इज डिफेक्टेड इज सक्सेस। तो अत्यारे n इज इक्वल टू 5, स्मॉल p इज इक्वल टू खामीयुक्त गोळा 10 है એટલે 10/100 એટલે એ થાય 1/10, પછી q इज इक्वल टू 9/10 અને પછી આપણે p ऑफ x નું ફોર્મ્યુલા મૂકીએ તો p ऑफ x इज इक्वल टू ncx p raised to x q raised to n-x। અને તમને એણે એમ પૂછ્યું છે કે એક પણ ગોળો ખામીયુક્ત ન હોય, ડિફેક્ટેડ બલ્બ જ નહીં જોઈએ, એટલે તમને પૂછ્યું છે p ऑफ 0। તો p ऑफ 0 इज इक्वल टू 5c0 p એટલે 1/10 raised to 0, q એટલે 9/10 raised to 5-0। तो आ 5c0 એટલે 1 થાય, I 1 થાય, એટલે આન્સર આવશે 9/10 raised to 5। એટલે આપણો આન્સર આવે ઓપ્શન C, રાઈટ। ચાલો નંબર 15, વિદ્યાર્થી તરવૈયો નથી એની સંભાવના 1/5 છે। સ્ટુડન્ટ ઇઝ નોટ અ સ્વિમર એન્ડ પ્રોબેબિલિટી ઇઝ 1/5। તો આપેલ 5 વિદ્યાર્થીઓમાંથી 4 તરવૈયા હોય એની સંભાવના કેટલી? તો આપણે શું કરીએ કે તરવૈયો હોય તેને સફળતા કહેતા। સ્ટુડન્ટ ઇઝ સ્વિમર ઇઝ સક્સેસ। તો આમાં n ઇઝ ઇક્વલ ટુ 5, p ઇઝ ઇક્વલ ટુ સ્વિમર ન હોય, તરવૈયો ન હોય એની સંભાવના 1/5 છે, એટલે હોય એની સંભાવના 4/5 થઈ, અને q ઇઝ ઇક્વલ ટુ 1/5। ફોર્મ્યુલા મૂકશો તો p ऑफ x ઇઝ ઇક્વલ ટુ ncx p raised to x q raised to n-x। તો તમને પૂછ્યું છે 4 તરવૈયા હોય, એટલે તમને પૂછ્યું કહેવાય p of 4। તો
તો ઇઝ ઇક્વલ ટુ એન એટલે 5 C4 પી એટલે 4/5 રેસ ટુ 4 અને ક્યુ એટલે 1/5 રેસ ટુ 5 - 4 એટલે આન્સર આવશે આ થાય 5 C4 એટલે 5 પછી 4/5 રેસ ટુ 4 અને ઇન્ટુ 1/5 એને જે આન્સર આપ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો 5C4 4/5 રેસ ટુ 4 ઇન્ટુ 1/5 એટલે આ આપણો આન્સર છે. ઓપ્શન એ આપણો આન્સર છે. જોઈ લો.